વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બહુ જ સરળ એવા ટોપિક છે. તમે 10મા ધોરણની અંદર આ ટોપિક ભણીને આવો છો એટલે તમારા માટે આ વસ્તુ એકદમ સરળ થઈ જશે. તો એની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ અવરોધોનું શ્રેણી જોડાણ. તો અવરોધોનું શ્રેણી જોડાણ કેવું હોય તો એની આપણે વાત કરીએ. તો આની અંદર એક કરતાં વધુ અવરોધોને કંઈક આ રીતે જોડેલા હશે. આ પહેલો અવરોધ, એના પછી આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ, બરોબર. એની સાથે એક બેટરીનું જોડાણ હશે કંઈક આ રીતે. હવે સમજી લો કે આપણે આને નામ આપી દઈએ. આ પહેલો અવરોધ છે એટલે એનો રેઝિસ્ટન્સ R1, આનો R2 અને આને R3 નામ આપીએ, બરોબર છે. આ જે છે આપણી ±20 વોલ્ટની બેટરી છે. ઓકે, હવે જરા જુઓ તો આવા જોડાણની અંદર એટલે કે શ્રેણી જોડાણની અંદર જ્યારે આપણે બેટરીની સ્વિચ ઓન કરીએ છીએ તો એ વખતે પ્રવાહનું વહન શરૂ થાય. સમજી લો કે અહીંયાથી પ્રવાહ I નું વહન શરૂ થયું. પ્રવાહ I જે છે એને વહેવા માટે તમે ધ્યાનથી જુઓ કેટલા માર્ગ ઉપલબ્ધ છે. તો સાહેબ એક જ માર્ગ ઉપલબ્ધ છે. અહીંયાથી જ્યારે પ્રવાહનું વહન શરૂ થાય તો આ પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે. મતલબ કે આ દરેક અવરોધની અંદર વહેતો પ્રવાહ જે I છે એ I કેવો હશે? સમાન હશે. એટલે કે દરેક અવરોધની અંદર વહેતો પ્રવાહ I કેવો હોય? સમાન હોય. પરંતુ દરેક અવરોધના બે છેડા વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે, વોલ્ટેજ ડ્રોપ છે, એ કેવો હશે? જુદો જુદો હશે. સમજી લો કે R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેવો હતો? V1. R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેવો હતો? V2. અને R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેવો હોય? તો V3 કહી શકાય છે. એટલે કે અહીંયા શોર્ટમાં કેવું હોય તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I કેવો હશે? સમાન હશે. અને પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે V, જેને આપણે શું કહીએ છીએ? પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ ગમે તે નામ લખી શકો. એ વોલ્ટેજ ડ્રોપ V કેવો હશે? જુદો જુદો હશે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હશે? સમાન હશે. અને પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ ડ્રોપ V કેવો હશે? જુદો જુદો હશે. અને અહીંયા આગળ લખીએ કે પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એવા જોડાણને શું કહેવામાં આવે છે? અવરોધોનું શ્રેણી જોડાણ. ઓકે, તો પેલા આ રચના મગજમાં ક્લિયર થઈ કે આ જે રચના બતાવી છે એ અવરોધોનું કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. અને શ્રેણી જોડાણની અંદર પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ? એક જ માર્ગ ઉપલબ્ધ હોય છે. અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય? સમાન હોય છે. અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય છે? જુદો જુદો હોય છે. ટૂંકમાં યાદ એટલું જ રાખવાનું કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન અને વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય? જુદો જુદો હોય છે. યાદ રાખો કે જે જુદું જુદું હોય એનો જ સરવાળો થાય. અહીંયા જુદું જુદું શું છે? વોલ્ટેજ ડ્રોપ. તો કુલ વોલ્ટેજ ડ્રોપ V બરાબર કેવો હોય? તો શું થાય? V1 V2 શું થઈ જશે? V3. જે જુદું જુદું હોય એનો શું થાય? સરવાળો. ઓકે, હવે જરા જુઓ તો કુલ વોલ્ટેજ ડ્રોપ V બરાબર, ચલો V1 બરાબર લખવું હોય તો શું લખાય? V1 બરાબર લખવું હોય તમે ઓહમના નિયમ પરથી લખી શકો છો. V બરાબર શું થાય? I * R. બરોબર, તમે જાણો છો ઓહ્મસ લો. અવરોધ R બરાબર V/I. તો V બરાબર શું થાય? I * R. V બરાબર શું થાય? I * R. તો ચલો V1 બરાબર શું લખાય? V1 બરાબર I * શું થશે? R1. ઓહ્મસ લો પરથી હું ડાયરેક્ટ લખું છું. V1 બરાબર I * શું થઈ જાય? R1. તો I * R1 પ્લસ V2 બરાબર શું લખાય રીતે? V2 બરાબર I * R2. અને V3 બરાબર શું લખાય? I * R3. ખ્યાલ આવે ઓહ્મસ લો પરથી? V બરાબર I * R.
તો v1 બરાબર i * r1, v2 બરાબર i * r2 અને v3 બરાબર i * r3. તો કુલ વોલ્ટેજ ડ્રોપ v બરાબર કોમન શું નીકળી જાય? તો સાહેબ i કોમન નીકળી જાય તો અહીંયા શું વધ્યું? r1 + r2 શું થઈ જાય? r3. i જે છે બરાબર ની આ બાજુ આવે તો કયો આવશે? છેદમાં. તો v/i બરાબર r1 + r2 શું થઈ ગયું? r3. તો આ જે સૂત્ર બન્યું છે, આ જે સૂત્ર બન્યું એને તમે નામ આપી દો સમીકરણ નંબર 1. ઓકે, હવે એનાથી આગળ થોડીક આપણે વાત કરીએ, જરા જોજો કે હવે આપણે શું કરીએ. તો આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર બનાવવું છે. કોનું? સમતુલ્ય અવરોધનું સૂત્ર બનાવવું છે. તો એના માટે આપણે શું કરીએ? આપણે આ ત્રણેય અવરોધ હટાવી અને એક જ અવરોધ R એવો જોડીએ. શું કહ્યું મેં? આ ત્રણેય અવરોધ હટાવી અને એક જ અવરોધ R એવો જોડીએ કે જેનો કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? V જેટલો થાય અને એની અંદરથી વહેતો પ્રવાહ I કેવો થાય? સમાન થાય, એટલે કે પ્રવાહ I થાય. તો એને શું કહેવાય છે? સમતુલ્ય અવરોધ. જરા જોજો શું કરીએ. આ ત્રણેય અવરોધ હટાવી અને એક જ અવરોધ R એવો જોડી કાઢીએ. ત્રણેય અવરોધ હટાવી એક જ અવરોધ R એવો જોડી કાઢીએ જેને આપણે નામ આપીએ સમતુલ્ય અવરોધ, R ઇક્વિવેલેન્ટ. બરોબર છે? તો એની અંદરથી વહેતો પ્રવાહ તો કેટલો થાય? I જેટલો જ થાય, જે દરેકમાં સમાન જ હતો. પરંતુ એનો જે કુલ વોલ્ટેજ ડ્રોપ છે એ આ બધાના સરવાળા જેટલો થાય, એટલે કે V જેટલો થાય. કેટલો થાય? V જેટલો. ટૂંકમાં અહીંયા આગળ શું કર્યું છે સમજી લો કે હું એમ કહું કે આપણા ઘરે ત્રણ ભેંસો છે, R1, R2 અને R3. ત્રણેય કેટલું દૂધ આપે છે? તો સમજી લો કે આ 2 લીટર, આ 3 લીટર અને આ 5 લીટર. ટોટલ કેટલું થયું? 10 લીટર. આ 2 લીટર, આ 3 લીટર અને આ 5 લીટર. ટોટલ કેટલું? 10 લીટર. હવે આપણે શું કરીએ? આ ત્રણેય ભેંસો વેચી મારીએ અને એક જ ભેંસ એવી લાવીએ કે જે એક જ ભેંસ 10 લીટર દૂધ આપે, એટલે કે કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? V. બરોબર? કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો? V. અને એની અંદરથી વહેતો પ્રવાહ તો કેટલો? I જેટલો જ હોય. તો એના ઉપરથી જો આપણે કહીએ તો ઓહ્મ્સ લો પરથી જો આપણે લખવું હોય, ઓહ્મ્સ લો પરથી R ઇક્વિવેલેન્ટ બરાબર જો લખવું હોય તો R બરાબર શું થાય? V/I થઈ જાય. R ઇક્વિવેલેન્ટ બરાબર શું થાય? V/I, જેને આપણે આપીએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ની કિંમત જો સમીકરણ 1 માં લખીએ તો V/I ની જગ્યાએ શું લખાય? R ઇક્વિવેલેન્ટ. તો અહીંયા આગળ આપણે લખીએ કે સમીકરણ 2 ની કિંમત, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતો. તો ચલો V/I ની જગ્યાએ શું લખવાનું? R ઇક્વિવેલેન્ટ R1. V/I ની જગ્યાએ શું લખ્યું? R ઇક્વિવેલેન્ટ એટલે કે સમતુલ્ય અવરોધ R1 + R2 શું થાય? R3. તો આ જે સૂત્ર બન્યું એ આપણા સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. એને આપણે RS વડે પણ દર્શાવી શકીએ, જેને આપણે શું કહીએ છીએ? સમતુલ્ય અવરોધ. તો શ્રેણી જોડાણ માટે સૂત્ર બની ગયું RS બરાબર અથવા તો R ઇક્વિવેલેન્ટ બરાબર R1 + R2 શું થાય? R3. જો કદાચ કોઈ એમ કહે કે સાહેબ અહીંયા તો ત્રણ અવરોધ તમે વિચારે, તમે અહીંયા ગમે તે એટલા અવરોધ વિચારી છે, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય કે પછી n અવરોધ હોય, તો n અવરોધ માટે આ સૂત્ર શું બની જાય? n અવરોધ માટે જો આ સૂત્ર લખવું હોય તો શું બને? R ઇક્વિવેલેન્ટ અથવા તો RS R1 + R2 + R3 એમ છે કેટલા સુધી સરવાળો કરવાનો અવરોધોનો? Rn સુધી. n અવરોધો હોય તો Rn સુધી સરવાળો. ખ્યાલ આવી ગયો આની અંદર? ટૂંકમાં સમતુલ્ય અવરોધ શોધવા માટે દરેક અવરોધનો સીધે સીધો શું થાય? સરવાળો થાય. દરેક અવરોધનો સીધે સીધો શું થાય? સરવાળો થાય. અને આ જે સમતુલ્ય અવરોધ છે, આ જે સમતુલ્ય અવરોધ છે એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના, આ સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ, પરિપથના મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતો
મૂલ્ય કરતો કેવું હોય છે? મોટું હોય છે. સૌથી મહત્વનું છે કે આ જે સમતુલ્ય અવરોધ છે આ એ પરિપથના મોટામાં મોટા અવરોધ કરતો પણ કેવો હોય? મોટો હોય. સ્વાભાવિક વસ્તુ સરવાળો થાય એટલે પરિપથના જે અવરોધો છે એના મોટામાં મોટા મૂલ્ય કરતો પણ કેવું થાય? મોટું થાય. દાખલા તરીકે R1 બરાબર 2 ઓહમ હોય, R2 બરાબર 3 ઓહમ હોય, R3 બરાબર 5 ઓહમ હોય તો સમતુલ્ય અવરોધ એના કરતો પણ કેવો થાય? મોટો થાય. 7 ઓહમ, 8 ઓહમ, 9 ઓહમ, 10 ઓહમ ગમે તે હોય છે. એટલે કે સમતુલ્ય અવરોધ જે છે એ પરિપથના મોટામાં મોટા અવરોધ કરતો પણ કેવો હોય? મોટો હોય. કારણ કે સાહેબ સરવાળો થાય છે. બરોબર? તો આટલી વસ્તુ આની અંદર મહત્વની છે જે બહુ સિમ્પલી તમે સમજી શકો. ફરીથી એક વાર જોઈ લેજો કે આ અવરોધોનું કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણની અંદર શું યાદ રાખવાનું કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય? સમાન હોય. વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય? જુદો જુદો હોય. અને પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એવા જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ. ભાઈ સરવાળો કોનો કરવાનો? તો સાહેબ જે જુદું જુદું હોય એને. તો કુલ વોલ્ટેજ ડ્રોપ V બરાબર V1 + V2 + શું થાય? V3. તો V બરાબર V1 બરાબર શું લખાય? I * R1 + V2 બરાબર I * R2 + V3 બરાબર I * R3. I કોમન નીકળી ગયો. એ બરાબરની આ બાજુ આવ્યો તો છેદમાં આવ્યો એટલે V/I બરાબર R1 + R2 + R3. સમીકરણ નંબર 1. હવે શું કરવાનું? તો આ ત્રણેય અવરોધ હટાવી અને એક જ અવરોધ R ઇક્વિવેલેન્ટ એવો જોડવાનો કે જેથી એનો કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? V જેટલો. કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? V જેટલો. અને એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો થાય? I જેટલો થાય. તો એને શું કહેવાય? સમતુલ્ય અવરોધ. ઓહ્મ્સ લો પરથી લખીએ તો R ઇક્વિવેલેન્ટ = V अपन શું થઈ ગયું? I થઈ ગયું. સમીકરણ નંબર 2. સમીકરણ 2 ની કિંમત કે લખવાની સમીકરણ 1 માં. તો V/I ની જગ્યાએ R ઇક્વિવેલેન્ટ = R1 + R2 + R3. આને RS પણ કહેવાય છે. સમતુલ્ય અવરોધ. જો n અવરોધો હોય તો પણ સીધે સીધો શું કરવાનો? સરવાળો જ કરવાનો. સૂત્ર યાદ રાખજો. અને સૌથી મહત્વનું આ છે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ પરિપથના મોટામાં મોટા અવરોધ કરતો પણ કેવું હોય? મોટું હોય. ક્લિયર? એની વસ્તુ નોટ કરવાની. નોટ કરો. ઓકે? હવે જરા જો નોટ કર્યા પછી અહીંયા આગળ જો કદાચ કોઈ એમ કે સાહેબ શ્રેણી જોડાણની અમારે વ્યાખ્યા લખવી છે. શ્રેણી જોડાણની કદાચ વ્યાખ્યા લખવી હોય કોઈ. આમ તો ઈઝી વસ્તુ છે કે શ્રેણી જોડાણ કોને કહેવાય? તો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. વોલ્ટેજ ડ્રોપ જુદો જુદો હોય તો એવા જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ. પણ સાહેબ શબ્દોમાં લખવું હોય તો જરા જુઓ. જરા જુઓ. બે બિંદુઓ વચ્ચે કેટલા? બે બિંદુઓ. સમજી લો કે આ A બિંદુ અને આ B બિંદુ. બરોબર છે? બે બિંદુઓ વચ્ચે એક કરતો વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે કેટલા? એક જ માર્ગ ઉપલબ્ધ હોય. એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય? સમાન હોય. અને પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય? જુદો જુદો હોય. તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય છે? શ્રેણી જોડાણ કહે છે.
બરોબર, થોડી વ્યાખ્યા મોટી લખી મેં, પરંતુ વ્યાખ્યા બહુ સિમ્પલ છે, શબ્દો એકદમ રમકડા જેવા છે. મેં તમને શોર્ટમાં આ વસ્તુ યાદ રાખવાની કહી છે, પરંતુ કદાચ કોઈની વ્યાખ્યા લખવી હોય તો તમે વ્યાખ્યા આ રીતે લખી શકો છો કે બે બિંદુઓ વચ્ચે એક કરતા વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે કેટલા એક જ માર્ગ ઉપલબ્ધ હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય સમાન હોય. ધ્યાનથી જુઓ, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય સમાન હોય અને પોટેન્શિયલ ડિફરન્સ V કેવો હોય જુદો જુદો હોય તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય શ્રેણી જોડાણ કહે છે. ક્લિયર થઈ આની વસ્તુ. અને સમતુલ્ય અવરોધનું સૂત્ર યાદ રાખજો, શું મેળવ્યું આપણે Rs બરાબર R1 R2 R3 એમ છેક સુધી અવરોધોનો શું કરવાનું સરવાળો જ કરવાનો છે. ઓકે, પરફેક્ટ. હવે જરા આના દાખલા પણ આપણે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. શોર્ટમાં તમે આ વસ્તુ યાદ રાખી શકો, આટલી વસ્તુ લખો તો પણ ચાલશે. આ વ્યાખ્યા જે છે એ તમારી જાણકારી માટે છે. જો કદાચ થિયરી રૂપે પૂછાય તો આપણી થિયરી મોટી કરવા માટે આ વ્યાખ્યા લખી શકાય. ઓકે, ચલો જવા દો. હવે એના પછી શ્રેણી જોડાણ તો થઈ ગયું, એવું છે સમાંતર જોડાણ. તમે આની થિયરીને સમજશો તો મજા આવશે, બહુ રમકડા જેવી થિયરી. તો ચલો સમાંતર જોડાણ કેવું હોય તો આની અંદર પણ એક કરતો વધુ અવરોધો છે. સમજી લો કે આ પહેલો અવરોધ, એના પછી આ બીજો અવરોધ, એના પછી આ ત્રીજો અવરોધ. અને એની સાથે આપણી બેટરી. ઓકે, કોઈ કે સાહેબ અહીંયા સ્પીડ દોરી શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો, ત્રણ અવરોધો છે, ત્રણેય અવરોધોને આપણે નામ આપીએ. આને નામ આપીએ R1, આને નામ આપીએ R2 અને આને નામ આપીએ R3. ઓકે, આ જે બેટરી છે ±20 વોલ્ટની બેટરી છે. ઓકે, ચલો આની અંદરથી પ્રવાહ નીકળ્યો, એ આ નીકળ્યો. પ્રવાહ વહેતો જ્યારે અહીંયા આગળ પહોંચે ત્યારે તમે જોઈ શકો છો કે આ જે બિંદુ છે ત્યાંથી પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ ઉપલબ્ધ છે સાહેબ? અહીંયાથી તો પ્રવાહને વહેવા માટે 3 માર્ગ ઉપલબ્ધ છે. એટલે કે પ્રવાહ જે છે એ વહેંચાઈ જશે. તો સમજી લો કે R1 ની અંદરથી વહેતો પ્રવાહ કેવો હોય તો હું કહી દઉં I1, R2 ની અંદરથી વહેતો પ્રવાહ કેવો હોય તો I2 અને R3 ની અંદરથી વહેતો પ્રવાહ કેવો હોય તો I3. ફરીથી R1 ની અંદર વહેતો પ્રવાહ કેટલો થઈ જાય I1, R2 ની અંદર કેટલો I2 અને R3 ની અંદર કેટલો થઈ ગયો I3. એટલે કે અહીંયા આગળ ખ્યાલ આવી ગયો કે સાહેબ પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ છે. બીજું સ્ટેટમેન્ટ, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો છે જુદો જુદો અને વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય સમાન હોય. દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ કેવો હતો આના ઉપરનો V, આના ઉપરનો પણ V અને આના ઉપરનો પણ V. પોટેન્શિયલ ડિફરન્સ અવરોધના બે છેડા વચ્ચેનો એ કેવો હોય સમાન હોય. તો અહીંયા આગળ જરા જોજો કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ ડ્રોપ V જે છે એ કેવો હશે સમાન હશે. વોલ્ટેજ ડ્રોપ V કેવો સમાન જુઓ છો દરેકની અંદર. અને પ્રવાહ I જે છે એ પ્રવાહ I કેવો હોય જુદો જુદો. બરોબર. સાથે સાથે અહીંયા એ પણ લખીએ કે પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ છે. એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ છે તો અવરોધોનું આવું જોડાણ શું કહેવાય? સમાંતર જોડાણ. શું કહ્યું છે?
જો પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I જુદો જુદો હોય અને વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય સમાન હોય તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય સમાંતર જોડાણ શ્રેણીમાં આના કરતા ઉલટી પરિસ્થિતિ હતી કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો સમાન હોય અને V જુદો જુદો હોય તો એ શ્રેણી જોડાણ પરંતુ અહીંયા વોલ્ટેજ ડ્રોપ V સમાન હોય અને પ્રવાહ I કેવો હોય જુદો જુદો હોય તો એવા જોડાણને શું કહેવાય સમાંતર જોડાણ મેં તમને કહ્યું હતું સરવાળો કોનો કરવાનો જે જુદું જુદું હોય એનો શું જુદું જુદું પ્રવાહ તો કુલ પ્રવાહ I બરાબર I1 I2 શું થાય I3 કુલ પ્રવાહ I બરાબર શું થાય I1 I2 I3 ઓકે હવે જરા કહેજો કે કુલ પ્રવાહ I બરાબર આ I1 બરાબર લખવું હોય તો શું કહેવાય ઓહમના નિયમ પરથી કહી શકશો હા સાહેબ કહી શકીશું અવરોધ R બરાબર V upon I તો I બરાબર V upon R આવું એક સૂત્ર બને બરોબર ને તો ચલો I1 બરાબર શું થાય જોઈન I1 બરાબર V upon R1 V upon R1 તો ચલો I1 બરાબર V upon R1 ચલો એ રીતે I2 બરાબર V upon R2 અને I3 બરાબર V upon R3 ઓકે જે કોમન નીકળે એને બહાર કાઢો કોમન શું નીકળે V તો અહીંયા શું વધ્યું 1 upon R1 1 upon R2 1 upon R3 ઓકે આ V બરાબર ની આ બાજુ જોઈએ તો કયો આવી જશે છેદમાં આવી જશે તો I upon V is equal to 1 upon R1 1 upon R2 1 upon R3 આવું સૂત્ર બને આવું સૂત્ર બનશે જેને આપણે આપીએ સમીકરણ નંબર 1 ઓકે શું કર્યું ખ્યાલ આવે આ અવરોધનું સમાંતર જોડાણ જોડ્યું તો દરેકને ખબર પડી કે સાહેબ અહીંયા આગળથી પ્રવાહ નીકળે તો અહીંયા આગળથી તો ત્રણ ભાગમાં વહેંચાઈ જાય તો જુદું જુદું શું હોય પ્રવાહ I કેવો હોય જુદો જુદો અને દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય સમાન હોય અને પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધોનું એવું જોડાણ એટલે શું કહેવાય સમાંતર જોડાણ સરવાળો કોનું કરવાનું તો જે જુદું જુદું હોય તો કુલ પ્રવાહ I બરાબર I1 I2 I3 ઓહ્મસ લો પરથી I1 બરાબર V upon R1 V upon R2 V upon R3 V કોમન કાઢે બરાબર ની આ બાજુ લઈએ છેદમાં આવી જાય સમીકરણ નંબર 1 ઓકે હવે જરા જુઓ હવે આપણે શું કરીએ કે ભાઈ R1 ની અંદર જે વહેતો પ્રવાહ I1 R2 ની અંદર I2 અને R3 ની અંદર I3 છે હવે આપણે આ ત્રણેય અવરોધ હટાવી અને એક જ અવરોધ R એવો જોડી કાઢીએ ત્રણેય અવરોધ હટાવી અને એક જ અવરોધ R એવો જોડી કાઢીએ કે જેની અંદરથી વહેતો પ્રવાહ કુલ પ્રવાહ I જેટલો થઈ જાય આને એની અંદરથી વહેતો કુલ પ્રવાહ કેટલો I જેટલો થઈ જાય ત્રણ બેઝોથી ત્રણે વેચી મારી અને એક જ બેઝ એવી લાયા કે જે કુલ પ્રવાહ I આપણને બરોબર તો આની અંદરથી વહેતો પ્રવાહ I થઈ ગયો અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ તો V જેટલો જ રહેશે તો આવા અવરોધને શું કહેવાય R ઇક્વિવેલેન્ટ સમતુલ્ય અવરોધ ખ્યાલ આવ્યાની અંદર આપણે શું કર્યું આ ત્રણેય અવરોધ કાઢી નાખ્યા અને એક જ અવરોધ R એવો જોડી કાઢ્યો કે જેની અંદરથી વહેતો પ્રવાહ કેટલો થઈ ગયો કુલ પ્રવાહ I અને બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ તો દરેકમાં સમાન જ હતો V જેટલો તો આને શું કહેવાય સમતુલ્ય અવરોધ જો આના ઉપરથી કહેવું હોય તો ઓહ્મસ લો પરથી કહેવું હોય તો શું કહેવાય R equivalent is equal to V upon શું થઈ જાય I બરોબર તો તમે કહી શકો કે અહીંયા આગળ I upon V ની આપણી જરૂર છે ને તો I upon V બરાબર શું થાય I upon V તો I upon V બરાબર 1 upon R equivalent થઈ જાય ના થઈ જાય બરોબર ઓકે હવે જરા જુઓ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતો ચલો મૂકો તો ચલો I upon V ની જગ્યાએ શું લખવાનું 1 upon R equivalent તો અહીંયા આગળ લખીએ તો 1 upon R equivalent
ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ શું થયું 1/r3. ઓકે, હવે r ઇક્વિવેલેન્ટ ને rp વડે પણ દર્શાવી શકાય છે, જે રીતે શ્રેણીમાં rs વડે દર્શાવતા હતા ને એ રીતે rp વડે. તો 1/rp બરાબર શું લખી શકાય 1/r1 ડાયરેક્ટ લખીએ. આ જે r ઇક્વિવેલેન્ટ છે એને આપણે rp વડે પણ દર્શાવી શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે આની અંદર જો સાહેબ n અવરોધ હોય તો કઈ નહીં, n અવરોધ હોય તો પણ કોઈ તકલીફ નહીં. 1/r ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 એમ છે કેટલા સુધી 1/rn સુધી. કેમો છો બરોબર? ઓકે, અહીંયા આગળ એક મહત્વનું સ્ટેટમેન્ટ કે આ ઇક્વિવેલેન્ટ નું મૂલ્ય એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય, સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ, સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતો પણ કેવું હોય છે, નાનું હોય છે. આ ધ્યાન રાખજો કે આ જે સમતુલ્ય અવરોધ છે એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના નાનામાં નાના અવરોધ કરતો પણ કેવું હોય, નાનું હોય. આ ઇક્વિવેલેન્ટ જે છે એ સમજી લો કે આ 5 હોય, આ 6 હોય અને આ 7 ઓહ્મ હોય. આ 5 ઓહ્મ, 6 ઓહ્મ અને આ 7 ઓહ્મ. તો આ જે આ ઇક્વિવેલેન્ટ છે એ કેટલું હોય 2 ઓહ્મ. પરિપથના નાનામાં નાના અવરોધ કરતો પણ કેવું હોય, નાનું હોય. ખ્યાલ આવી ગયો? આની અંદર કઈ કરવાનું નહીં, પેલાના જેવી મેથડ. અહીંયા આગળ ખાલી એટલું ધ્યાન રાખવાનું, પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ હોય. ઓકે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I જુદો અને વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય, સમાન હોય. તો આવા જોડાણને શું કહેવાય, સમાંતર જોડાણ. આને નોટ કરો અને આની વ્યાખ્યા પણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. પેલાના જે રીતે લખી આ સ્ટેટમેન્ટ છે એના ઉપરથી કોઈ ચેન્જીસ નહીં. નોટ કર્યું? ઓકે, હવે જરા હા સાહેબ એક વસ્તુની ખબર પડી કે શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ પરિપથના મોટામાં મોટા અવરોધ કરતો હોય મોટું શ્રેણી જોડાણ માટે, અને સમાંતર જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ પરિપથના નાનામાં નાના અવરોધ કરતો પણ કેવું હોય, નાનું હોય. એટલી તો ખબર પડી. ઓકે, હવે એક બીજી મેથડ ડિસ્કસ કરીએ આપણે કે આની વ્યાખ્યા પ્યોર ગુજરાતી ભાષામાં લખ્યું તો શું લખાય? તો એમ લખીએ કે બે બિંદુઓ વચ્ચે ઘણી રીતે આની વ્યાખ્યા લખી શકાય. બે બિંદુઓ વચ્ચે એક કરતો વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહ I ને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ હોય. આયું નહીં સ્ટેટમેન્ટ, વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ હોય, અને એટલે કે એમ નથી, એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય, જુદો અને વોલ્ટેજ ડ્રોપ જેને આપણે PD કહીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ, સમાન હોય. વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય, સમાન હોય. તો આવા જોડાણને શું કહેવાય છે, સમાંતર જોડાણ. આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સાહેબ આ બડી મોટી વ્યાખ્યા છે ભાઈ, સિમ્પલ છે. આની અંદર કઈ નથી. બે બિંદુઓ વચ્ચે એક કરતો વધુ અવરોધોને આના ઉપરથી લખવાનું તો બનાવીને જ લખવાનું, ગોખણ પટ્ટી કરશે જુદી જાવ. બે બિંદુઓ વચ્ચે એક કરતો વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી
વિદ્યુત પ્રવાહને વહેવા માટે આટલું સ્ટેટમેન્ટ યાદ રાખવાની વ્યાખ્યા લખી છે. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ હોય એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I જુદો જુદો અને પોટેન્શિયલ ડિફરન્સ V કેવો હોય સમાન હોય તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય સમાંતર જોડાણ. આ જેને આની થિયરી લખવાની ઈચ્છા હોય એ આ વ્યાખ્યા લખી શકે. બાકી આટલું ઇન શોર્ટ યાદ રાખો ઇનફ છે. ઓકે હવે એના પછી બીજી વસ્તુ કે ઘણી વખત બે જ અવરોધો આપેલા હોય તો એના માટે તમે એક આ પ્રકારનું પણ સૂત્ર બનાવી શકો. સમજી લો કે આ રીતે એક અવરોધ અને બીજો અહીંયા થિયરી પૂરી થઈ ગઈ અને અહીંયા આગળ બે R1 R2 તો આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય તો તમે ઈઝીલી કહી શકો કે 1/Rp બરાબર 1/R1 + 1/ શું થાય R2 થાય ના ને ભાઈ કેલાના છે તમે કે અહીંયા R ઇક્વિવેલન્ટ લખી શકો કોઈ પ્રોબ્લેમ તો 1/Rp = જો એલસીએમ લઈએ લસા લઈએ તો શું થાય R1 * R2 ક્રોસ ગુણાકાર R1 + R2 તો આપણે Rp શોધવો હોય તો Rp બરાબર યાદ રાખજો R1 * R2 अपन શું થાય R1 + R2 આવું સૂત્ર બની છે. નાના મોટા દાખલાઓની અંદર કામમાં આવી શકે. ઓકે અહીંયા થિયરી આપણી પૂરી થાય છે. ચાલશે આ વસ્તુ યાદ શું રાખવાનું ફરીથી કહી દઉં કે જો શ્રેણી જોડાણ હોય તો એની અંદર દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન. પહેલા તો એ યાદ રાખો જો શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણની અંદર પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન હોય અને વોલ્ટેજ ડ્રોપ V કેવો હોય જુદો જુદો હોય તો અવરોધોના એવા જોડાણને શું કહેવાય શ્રેણી જોડાણ. અહીંયા એના કરતો ઉલટું બે બિંદુઓ વચ્ચે એક કરતો વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે એક કરતો વધુ માર્ગ ઉપલબ્ધ હોય એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I જુદો જુદો હોય અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ સમાન હોય તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય સમાંતર જોડાણ. બાકી તો બંનેની અંદર કોન્સેપ્ટ સેમ જ છે. ઈઝીલી તમે આ વસ્તુ સમજી શકો છો. હું નથી માનતો કે આની અંદર કોઈ તકલીફ હોય. ઓકે તો ધ્યાનથી આ થિયરી જુઓ. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત જય હિન્દ.